ફિલ્મી ગીતોથી લઈને ભજનો, ડાયરો, લોકગીતોથી ગુજરાતના સાંસ્કૃતિક અને કલા વિશ્વમાં જેઓ છવાયેલા રહ્યા અને ગુજરાતી સંગીત પ્રિય જનતાના હૃદયમાં જેઓ હંમેશાથી વસી ગયેલા એવા વિશેષ વ્યક્તિને કોઈ ખાસ ઓળખાણની જરૂર નથી. નમસ્કાર, વીટીવી ન્યૂઝના ખાસ રજૂઆત રાઉન્ડ ધ ટેબલમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ અને મારી સાથે મારા સહયોગી રાધા પ્રજાપતિ જોડાયા છે. ગુજરાતી સંગીત ક્ષેત્રમાં ઘેઘૂર અને અલગ અંદાજના અવાજથી જેઓ હંમેશા છવાયેલા રહ્યા અને ખૂબ લોકચાહના મેળવી છે એવું એ વિશેષ વ્યક્તિત્વ એટલે ગુજરાતના પાર્શ્વ ગાયક પ્રફુલ્લભાઈ દવે. પ્રફુલ્લભાઈ, અમારા રાઉન્ડ ધ ટેબલના મંચ ઉપર ખૂબ ખૂબ આપનું સ્વાગત છે. થેન્ક યુ. સૌથી પહેલા પ્રફુલ્લભાઈ, આપને એ પૂછવું છે, મારે આપની પાસેથી એ જાણવું છે કે અભ્યાસ ડોક્ટરીનો, બરાબર, અને સંગીત ક્ષેત્ર, તો એક્સિડેન્ટલ તમે આવી ગયા કે પહેલેથી નક્કી જ હતું તમારું કે ના મારે આ ક્ષેત્રમાં આવવાનું થાય છે? અસ્તિત્વની ડિઝાઇન દરેકની હોય છે. આમ થોડુંક આપણે હળવામાં વાત કરીએ તો મને એમ છે કે માણસોની જિંદગી સાથે જ ખેલવું છે, તો પછી પણ આ તો ખૂબ મોટો જંગ ખેલી નાખ્યો. એની કૃપા છે. ઓકે, એની કૃપા. કારણ કે એ વખતે પરિવારનો ફૂલ પ્રેશર એવું હતું કે ભાઈ ના તમને. હા, એ થાય દરેકને. ફાધર મધર ને તો કારણ કે એને તો મને પેટે પાટા બાંધીને ભણાવ્યો હતો અને એને શરૂઆતમાં ના પણ ગમે, પણ પછી લોકો આવીને રિપોર્ટ આપે કે દેવશંકરભાઈ કે મણિમાં તમારો દીકરો તો પછી આ જ ફાધરે, મારા પિતાશ્રીએ પછી એવું કબૂલ્યું હતું કે તને મેં જે આ ભણાવ્યું એના કરતા સંગીતનું ભણાવ્યું હોત તો વધારે સારું હતું, કારણ કે એ પોતે જાણકાર હતા સંગીતના. પણ નાઝીરભાઈ કહે છે એમ કે આ તો તમારા નામથી નાઝીર તરી ગયો, નહીં તો આ કળિયુગમાં પથ્થર તરે નહીં. એટલે અસ્તિત્વની મોટી કૃપા. અચ્છા, એટલે હવે આ જે સંગીતના બીજ છે એટલે એ સંસ્કારમાં જ પડ્યા હતા કે પછી ડેવલપ થયા? મારા ફાધર હતા ને, એટલે એકચ્યુઅલી અમારા મૂળ છે ને જે એ અમારા દાદીમાં, એટલે મારા ફાધરના બા, એનું પિયર જીરા. અચ્છા. આપણે કુંડલાથી આ બાજુ ગુવાર, ખડકાળા, બોરાળા, જીરા, અને એ લોકો પુષ્ટિ માર્ગી અને એમને હવેલી વાળા કહેવાય. એ લગ્ન કરીને અહીંયા આવ્યા, સાથે સાથે પુષ્ટિ માર્ગના પદો પણ લેતા આવ્યા. તો મારા બા અને મારાથી મોટા કઝિન બાલકૃષ્ણભાઈ હતા, જો તમે નામ સાંભળ્યું તો, એમના મધર, એટલે કાંતામાં અને મારા મણીમાં, એ બંને મોટી વહુ કે ને, ફર્સ્ટ ને સેકન્ડ. તો એ બધું એમની સાથે વધારે એમને રહેવાનું થયું, સ્વાભાવિક છે. ગામડાઓમાં એકાદશી ના બધા વ્રતો હોય તો એ વારસો સીધો દીકરાને તો મળે જ, પણ દીકરાની વહુને પણ મળ્યો. જે એક ગીત છે હવેલીનું પુષ્ટિ માર્ગનું, મને લાગે હું એ દાદીમાનું. એ મને મળ્યા શ્રી નટવર લાલવન રાવન કુંજમાં, સાહેલી રે સખી આજ આનંદના ઓઘવળ્યા, સાહેલી રે. આ પદ સંતોકમાં એ મણિમાને આપ્યું અને મણિમાં ગાતા હતા, એમાંથી મેં બ્રાહ્મણ પરિવાર એટલે ભજન અને ભક્તિનો. હા, આ ધોળ કીર્તન એ બધું એ સંસ્કાર છે એ લોકો ડીએનએમાં પણ. પ્રફુલ્લભાઈ, આપે ક્લિનિક પણ કર્યું ભણતર પછી અને એક ગામમાં ક્લિનિક કર્યું ત્યાં ઘર રાખીને, તો ત્યાર પછી એવો શું કિક લાગી, એવો શું યુ ટર્ન આવ્યો કે જેના કારણે તમને એવું થયું કે ના, હવે આ ક્ષેત્રથી આ ક્ષેત્રમાં હું વધારે કરી શકીશ? ના, એવું કઈ હતું ને. મેં તો એવા કૂવામાં જમ્પ માર્યો હતો, કૂદકો માર્યો હતો કે જેના તળિયે પાણી છે કે પાણો છે એ ખબર નથી, અંધારાને કારણે. અને ભવિષ્ય અંધકારમય જ હોય છે, ભવિષ્યમાં આપણે જોઈ શકતા નથી. તો એવા કૂવામાં મેં જમ્પ માર્યો. હવે જો પાણી હોય તો તરતા નહોતું આવડતું,
અને પાણો હોય તો પગ ભાંગે એમાં તો. પણ મેં ભાઈને કીધું ને, અંકુરભાઈને, કે અસ્તિત્વની જયારે ડિઝાઇન હોય છે ને ત્યારે તમે એ બુદ્ધિ કે જેને આપણે વિઝડમ કહીએ છીએ એ નથી આવતું, અને કારણ કે એનો ફોર્સ હોય છે, અસ્તિત્વનો ફોર્સ હોય. યા હોમ કરીને પડો ફતે છે આગે, આવું આપણે કહી શકીએ. હા, તો પહેલી વાર ચાન્સ ક્યાં મળ્યો પ્રફુલભાઈના ગાવાનો, અને ત્યાંથી એ ક્લિક ક્યાંથી થયા? ફિલ્મની વાત કરો છો કે લાઈવની? ના, લાઈવની જે પહેલો અનુભવ, લાઈવની વાત તમે કરીએ. એઝ અ ડોક્ટર તરીકે તમે સર્વિસ. હા, જયારે હું એ ડોક્ટરની પહેલા પણ જયારે હું ઇન્ટર્નશીપમાં હતો, 2 મહિના ઇન્ટર્નશીપ ને એમાં હું જામનગર હતો, અને જામનગરમાં મારા મિત્ર ભાવનગરથી ડોક્ટર મયંક ભટ્ટનો લેટર આવ્યો કે તારે નવરાત્રિમાં કલા સંગમ નામની સંસ્થાની સાથે બેકગ્રાઉન્ડમાં ગાવા માટે જવાનું છે, 2 ગીતો પણ રેડી છે, તું જસ્ટ ભાવનગર આવી જા અને પ્રેક્ટિસ કરીને પછી આપણે જવાનું છે. એમાં એ જે 2 ગીતો હતા એમાંનું એક ગીત હતો મણિયારો, અને બીજું ગીત હતું કાનુડાના બાગમાં ચંપોને ચંપે આવ્યા છે ફૂલ. તો અમે આવ્યા હતા તો મને લાગે 1 કે 2 નવરાત્રી માટે, પણ પછી સ્પ્રેડ થયું કે આ લોકોની ગરબી અને રાસ બહુ સરસ છે ભાવનગર કલા સંગમ વાળાનો, અને એનો ગાયક પણ સરસ છે. તો એ વખતે અમદાવાદમાં એક સરસ એ પ્રવૃત્તિ થતી કે ગૌરાંગ વ્યાસ છે, રસિકલાલ ભોજક છે, જનાર્દનભાઈ, ક્ષેમુભાઈ, એ બધા એના કમ્પોઝિશન હોય, એ કમ્પોઝિશન ઉપર કોરિયોગ્રાફી તમને કદાચ ખબર હશે, અને લોકો બહુ એન્જોય કરતા. એમાં અમારી પણ આ હતી એક રાસ અને ગરબી. એટલે આ બધા ગ્રીન રૂમમાં આવીને પાછા પૂછે કે કોણ ગાયક છે, તો હું તો છોકરો એવો ટેબલ પર બેઠો, એ કે આ અવાજ સારો છે એમ. હવે એ પ્રોગ્રામમાં સાંભળવા માટે લોક સાંસ્કૃતિક વર્તુળ ડાયરો, એના કન્વીનર મધુસૂદન વ્યાસ, એને આઈડિયા આવ્યો કે આવા લવરમુછિયા ગુજરાતમાંથી કેટલા બધા કલાકારો જો આપણે રિસર્ચ કરીએ તો, એટલે એને ત્યાં નિર્ણય લીધો કે કાર્યક્રમ એવો કરીએ જેનું નામ એને રાખ્યું યૌવન વિંજે પાંખ. એ મેઘાણીનો ઓલો દુઓ છે ને કે ઘટમાં ઘોડા થનગને આતમ વિંજે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ. તો એ આતમ વિંજેની જગ્યાએ એને યૌવન વિંજે પાંખ રાખ્યું, અને એમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાતમાંથી 52 કલાકારો. સો આઈ વોઝ વન ઓફ ધેમ. અને પછી મેં જેની સાથે લગ્ન કર્યા, ભારતી કુંચાલા, એ પણ એમ અમારી સાથે હતા. અને અમને બીજા કઈ ગીતો આવડતા નહોતા, આ જ આવડતા હતા, મણિયારો. અને એમાં મેં એવું પણ સાંભળ્યું કે એ વખતે એક એવી કમેન્ટ પણ થઈ કે જે સાંભળતા હતા કે આ કોણ ગઢવી છે, આ કોણ ગઢવી છે કે આટલું સરસ, આટલું ઘેઘુર. આઈ થિંક એ ત્યારે યૌવન વિજયમાં નહીં, પણ ઓલું જે આવ્યું ને પેલું કલા સંગમ, એટલે એક સામાન્ય એવી છાપ પણ કે ગાય ગઢવી. પણ હું એવું પર્સનલી નથી માનતો, કારણ કે સંગીત એ કોઈનો ઇજારો નથી, બિલકુલ, કોઈ પણ ગાઈ શકે છે, અને સ્વર પેટી પરમાત્મા કોઈ પણને આપી શકે છે. આ પછી રિયાઝ કરો તો સુરમાં, તાલમાં. બિલકુલ બિલકુલ. હવે જયારે મણિયારાની વાત થઈ તો છેડવાનું, છેડવાનું છે મણિયારા. જો મને આપણી પાસે, મને ખબર નથી કે સમય કેટલો છે, પણ મણિયારો ગાતા પેલા હવે આપણે બધા બંને ગીતો જે શરૂઆતમાં મારા સાક્ષી દીધા ને, એ કાનુડાની બાગમાં ચંપો ને ચંપે આવ્યા છે ફૂલ, ફૂલથી રે સાહેલડીનો સાહેબો મારો, માને નહીં કેમ બોલ કેમ રે તારા દલડા રે, બોલ કેમ રે તારા મનડા રે, બોલ કેમ રે તારા હૈડા ઉદાસીમાં છે, એ બોલ કેમ રે તારા દલડા
ઉદાસીમાં છે યહા મણિયારો હલું હલું થઈ રે વિજો રે મણિયારો હલું હલું થઈ રે વિજો એ મુજા દલડા ઉદાસીમાં હોય રે છેલ મુજો હાલા રે મણિયારો કે ભેણ મુજો વરણાગી મણિયારો. આ બે ગીતમાં તમે નોટિસ કર્યું? કાનુડાના બાગમાં ચંપો ને ચંપે આવ્યા છે ફૂલ ફૂલથી રેમાં સાહેલડીનો સાહેબો મારો માને નહીં કેમ કેમ રે તારા દલડા ઉદાસીમાં છે અને મુજા દલડા ઉદાસીમાં હોય રે છેલ્લ મુજબ બંનેમાં ઉદાસી શબ્દ આવે છે ઉદાસી શબ્દ. અને મેં જિંદગીમાં કોઈ દી ઉદાસ થઈને ગાયું નથી કરુણ ગીતે દાંત કાઢતા કાઢતા ગાયા બિલકુલ, એટલે એન્જોય કરો છો, એને માણો છો ને એટલા માટે જ. Yes. પણ મારા શરૂઆતના આ બંને ગીતોમાં ઉદાસી શબ્દ આ તો મને ગાતા ગાતા વિચાર આવ્યો કે બંનેમાં ઉદાસી શબ્દ આવે છે તો હું ઉદાસ નથી. બિલકુલ એ સ્મિત તો અમે જોયું અત્યારે પણ. હા, નામ પ્રફુલ્લિત બિલકુલ બિલકુલ, નામને સાર્થક પણ કર્યું છે. પાર્શ્વ ગાયક તરીકે પહેલો ચાન્સ કેવી રીતે, કયા સંજોગોમાં? બહુ સારો પ્રશ્ન. હવે પેલામાં કલા સંગમમાં મધુસૂદન વ્યાસ આવ્યા તો યોનું જે પાંખ સાંભળવા માટે ગૌરાંગ વ્યાસ ખૂબ મોટા બધા દિગ્ગજ અવિનાશભાઈના દીકરા આવતા બધા સાંભળવા. તો એ વખતે પણ કલા સંગમ વખતે પણ આ નોટિસ કરેલું ગૌરંગભાઈ આ કમ્પોઝિશન સરસ છે. કાનુડાના બાગમાં એ પણ બહુ સરસ કમ્પોઝિશન છે જેમાં મેજર ને માઇનર બે આવતા હોય ને એ કમ્પોઝિશન બહુ સારા હોય. તો એ દરમિયાન એને સ્વતંત્ર સંગીતકાર તરીકે મ્યુઝિક ડિરેક્ટર તરીકે લાખો ફુલાણી ફિલ્મ મળી અને એમાં ગૌરંગભાઈએ સજેસ્ટ કર્યું કે આ મણિયારો ગીત બહુ સરસ છે અને એ ત્યારે ડિરેક્ટર હતા અરુણ ભટ્ટ, વિજય ભટ્ટના દીકરા. તો સંભળાવતો હોય એને અરુણભાઈ તો મ્યુઝિકલ બધાને એ કે બહુ સરસ છે, આપણે મહેન્દ્ર કપૂરની પાસે ગૌરાવીએ. એટલે ગૌરાંગભાઈ કીધું કે મહેન્દ્ર કપૂર સારું ગાય છે પણ આના ઓરિજિનલ સિંગર છે એની પાસે ગૌરવો તો એ ગીતને વધારે ન્યાય મળશે. તો આ તો ફિલ્મ લાઈન છે ને એ અજાણ્યાનો કોઈ ચાન્સ ન લે એટલે એને કીધું ઠીક છે તમે કહો છો એટલે માનીએ છીએ પણ એને સાંભળ્યા વગર તો ડિસિઝન ના લેવાય. એટલે ગૌરંગભાઈ મને કીધું કે બાપુ, મને ગૌરંગભાઈ પહેલેથી બાપુ જ કે છે એટલે હું બાપુ છું નહીં. મને કે બાપુ આપણે તમારે મુંબઈ આવવું પડશે, આ ફિલ્મ મણિયારો તમારા અવાજમાં કરાવવાની મારી ઈચ્છા છે પણ થોડું ફિલ્મ લાઈન છે એટલે જરા. તો મેં કીધું ઓકે આવીશું. એ પેલા એને એ લોકોએ કીધું કે તમે કેસેટમાં રેકોર્ડ કરીને લાવો. ત્યારે મારે અમદાવાદમાં પ્રોગ્રામ હતો એટલે અહીંયા લાખા પટેલની પોળના નાકે સાંકડી શેરી એક રૂમમાં ગૌરંગભાઈ એ ત્યારે ગોટીની શેરીમાં રહેતા ને ગૌરંગભાઈ એટલે હાર્મોનિયમ ઉપર રેકોર્ડ કર્યું એટલે ઓલે સાંભળ્યું કે અવાજ તો સારો પણ પર્સનલ સાંભળ્યા વગર. એટલે પછી હું ગયો ત્યાં અવિનાશભાઈને ઘેરે અને ગૌરંગભાઈ હાર્મોનિયમ લીધું ને મેં આ મણિયારો. એટલે અરુણ ભટ્ટે સીધું અવિનાશભાઈની સામે જોયું કે એનું શું રિએક્શન છે. એટલે અવિનાશભાઈ કીધું મધપોડો છે મધપોડો. આપણું કામ થઈ ગયું. પછી તો સુમન કલ્યાણપુરને પણ કીધું ને કે હવે સુમન કલ્યાણપુરને પણ આમને જ કેવું જઈને ગૌરંગભાઈ મને ખાર 14મા રસ્તે લગભગ રહેતા હતા ત્યાં લઈ ગયા ને કીધું કે દેખીએ સુમનજી ये जो गा रहे आपको तो मैं कोशिश करूंगी, ये तो बहुत डिफिकल्ट है પણ ટૂંકમાં મણિયારો રેકોર્ડ થયો ને આપણે શેષનાગના માથે ખેલી ચડાવી. પ્રફુલભાઈ હવે જયારે નાના હતા ત્યારે એ પ્રભાતિયા એ ભજનોથી શરૂઆત થતી અને મારી યાદ છે તો ખાસ આપની પાસેથી એ સાંભળવું છે હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય. મા બાપ તુલ્યો. હા, એમાં મને એવોર્ડ મળેલો. એ અરુણ ભટ્ટનું જ પિક્ચર હતું અને આ ગીત આ ભજન છે અવિનાશભાઈનું લખેલું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કહા
ધીરજ ની લગામ તાણું કાંઈ ન જાણું એ હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણું કે હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલું ભારે મેં તો લગામ સોંપી હાથ હરી હરી ચાહે તો પાર ઉતારે એ પણ મને ગાવા મળ્યું છે ઓરિજિનલ મુકેશજી કદાચ મુકેશજી ગાયેલું પણ સરસ આ બહુ સારું ફિલોસોફિકલ છે ધર્મ કરમ ના જોડ્યા બળદિયા ક્યાંથી આવું ક્યાં જવાનું ક્યાં મારે રહેવાનું બહુ સરસ લખ્યું અવિનાશભાઈ હવે લતા મંગેશકરજી સાથે મુલાકાત આપની જે પહેલી હતી આપ ગાઈ રહ્યા હતા આશાજી ત્યાં હતા અને ઉષા મંગેશકર એક રંગ ડોલરિયો નામનું એક આપણા લોકસંગીતનું એક ટાઇટલ અમે બનાવતા હતા એચએમવી કંપની તો ત્યાં ઓલ ઓફ સડન લતાજી અમે લોકો ગાતા હતા એ દરમિયાન તો એ તો ખબર ને તમને સિંગરની ચેમ્બરમાં આવી ન શકાય પણ એ રેકોર્ડિંગ પતી ગયું ત્યાં સુધી એ રેકોર્ડિસ્ટના ચેમ્બરમાં બેઠા પછી ઉષાજીએ કીધું કે દીદી યહાં ક્यों आई है मैं जरा मिल के आती हूँ आपको चलना है तो मैं आ सकता हूँ क्या तो हाँ उसमें क्या है तो उषा जी આપણે પગે લાગ્યા એને તો કે દીદી આપ यहाँ કે मैं इनको सुनने आई हूँ તો હું તો ખોવાઈ ગયો એટલે આ બધું વાત હું એટલા માટે બહુ સંકોચ સાથે કહું છું કારણ કે આમાં આત્મશ્લાઘા થાય છે આત્મ પ્રશંસા છે ને એ આત્મહત્યા છે પોતે પોતાના વખાણ કરવા ઓલું નથી કહેતા કે લાલા કેરી જાનમાં લાલો પોતે જાય ને લાલો રાંધે લાપસી લાલો પોતે ખાય એટલે હું જરા સાવધાન સાથે આ તમને વાત કરું છું પછી લતાજીએ મને કહ્યું કે मैं आधी गुजरातन हूँ मेरी माँ खानदेश से है और मैं चाहती हूँ कि हम लोग साथ में एक एल्बम करें तो हम फिल्म लाइन में लताभाई तो अपवादरूप गणाय फिल्म में આવું કોણીએ ગોળ લગાડનારા મેં બહુ જોયેલા અમે કે જરૂર 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 પછી અમે લોકો પાછા બીજું સોંગની તૈયારી કરે પછી લતાજી જતા રહ્યા એને એવું કીધું જતા જતા કે એક કામ કરીએ આપ કલ ઘર पे आइए એટલે ઉષાભાઈએ કીધું કે दीदी किसी को ऐसा कहती नहीं है ना जरा ये डोंट टेक लाइटली सीरियसली तो મેં કીધું લતા મંગેશકર એ પેડર રોડના પ્રભુ કોઈ પાસે પસાર થતા ડર લાગે ને મારે અંદર આવવાનું ને એને ફેસ કરવાના કે ના નહીં કીધું છે એટલે એને શી રિયલી મીન ઇટ પછી હું ગયો બીજે દિવસે અને એને બધી વાત કરી પણ અનફોર્ચ્યુનેટલી ઓલું સમય નહોતો પ્રિયાને ગોદળી આલિંગવાનો સમય નહોતો શિશુના બાળ પણ પંપાળવાનો ગાલ પણ પંપાળવાનો એટલે હું ચોરના માથા જેમ એટલું રખડતો હતો મારે ડબલ નોકરી હતી ને મારે લાઈવ પ્રોગ્રામ ડાયરાય કરતો હતો અને દિવસે આ રેકોર્ડિંગ કરતો હતો એટલે એક બે વાર ઉઘરાણી પણ કરી તો ઉષા મંગેશકરે કે દીદી પૂછ રહી હતી કે ક્યાં હુઆ પણ એ વર્કઆઉટ ન થયું કારણ કે એને માટે હું જવાબદાર ખાસ કરીને અલકાજી જોડે પણ તમે એક આલ્બમ બનાવ્યું છે આલ્બમ મને યાદ નથી પણ અમે ગાયા ઘણા બધા ગીતો અને કોઈ એને શિસ્ત રીતે બધા ભેગા કરીને એક યુટ્યુબ ઉપર આલ્બમ્સ કરીને પણ એ લોકો નવરાત્રીનું હતું હા કદાચ કદાચ ટી સિરીઝનું કદાચ ખાસ કરીને આપને એ પણ પૂછવું છે કે એ સમય જૂનો સમય અને એ જૂની રૂઢિવાદી નીતિઓ પણ સાથે અને તમારા પહેલેથી ઉન્નત વિચાર એકદમ ખુલ્લા તમારા વિચાર અને એ સમયે પ્રેમ લગ્ન ના અમારા હા ના પ્રેમ લગ્ન અચ્છા એવું ખોટો લેબલ નહીં અચ્છા ખોટું લેબલ અરેન્જ કમ સેલ્ફ અરેન્જ નવો શબ્દ જે કોઈને લગ્ન કરવા હોય તો આ ઇન્ટરવ્યુ થી કન્સેપ્ટ આપણે આજે આપે છે આજે જે લોકો વાંઢા છે અને પરણવા માંગતા હોય અને મા બાપ કે વડીલોએ પસંદ કરેલી કન્યા સાથે ન પરણવું હોય તો મારા ઉપરથી દાખલો લો
હવે મેં તો જે લગ્ન કરેલા ને રાધાબેન, એ તો એક તો હું બ્રાહ્મણનો દીકરો, હા બહુ રૂઢિચુસ્ત કોમ. મારા વાઇફ શી ઇઝ ફ્રોમ ચારણ કોમ્યુનિટી ગઢવી. એ તો અમારું માથું ભાંગે એવા રૂઢિચુસ્ત. એટલે આઈ થિંક દેટ વોઝ ધ ફર્સ્ટ મેરેજ. અને મને તો કોઈ ઓલો હાવજ ને કોણ કે તારું મોઢું ગંધાય, એટલે મને કદાચ ખબર નહીં, કોઈ કહી ના શક્યું. વિરોધ કર્યો હોય પણ મારી સુધી મારા વાઇફને ફેસ કરવો પડ્યો. એ તો નાયતબાર મૂકો ના અંતે પછી એમાં ડાયો હોય ને એમાં કોક કોક એને કીધું કે આપણી નાયતમાં આવો છોકરો ક્યાં મળવાનો છે ને, અને ઉજળિયાત કોમમાં ગણાય ને બ્રાહ્મણ. એટલે કે પછી ખબર નહીં, સમય ગયો કાંઈ એક્સેપ્ટ કરી લીધું છે. કર્યું છે કે નથી કર્યું મને ખબર નથી, પણ હા, દેટ વોઝ ધ ફર્સ્ટ ઇન્ટરકાસ્ટ મેરેજ. એક બ્રાહ્મણ અને ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા. એટલે એવું છે. એટલે એને પ્રેમ લગ્ન ન કહી શકાય. હું માનતો નથી કે પતિ પત્ની વચ્ચે પ્રેમ હોય. પ્રેમ સિવાય બધું હોય. પછી દેખાવ કરે, નાટક કરે, વાત જુદી છે, પણ વ્યવસ્થા હોય છે. એક પારિવારિક અને સામાજિક વ્યવસ્થા હોય છે ને, એને આપણે જેમ કે લેફ્ટ હેન્ડ ડ્રાઈવ છે એ વ્યવસ્થા છે. પણ તમે કહો કે ના હું તો જમણી બાજુ ચલાવી, તો ચલાવી શકો છો, પણ ધેન બી રેડી ફોર ધ એક્સિડન્ટ. એટલે ઘણી વાર આવા રિલેશનમાં એકબીજા સામે જયારે પહેલી વાર મળે ત્યારે પણ એક અનુભૂતિ થતી હોય છે, જેને પહેલી અનુભૂતિ કહેવાય છે કે ભાઈ ના, આ પાત્ર એ મારું પાત્ર છે. એવી કોઈ અનુભૂતિ તમને? ના ના, એટલું બધું ઊંડો નતો. અમે લોકો સાથે ગાતા હતા. મેં એનું કીધું કે કલા સંગમમાં, પછી યૌવનની જે પાંખ કાર્યક્રમ, પછી એક જીતુદાન ગઢવી હતા આપણા અહીંયા, અને ડાયરાના આયોજક હતા, એમણે પણ ટાગોર હોલમાં પ્રોગ્રામ રાખેલો. પછી જીતુદાન છે ને, એ વોઝ વેરી સ્માર્ટ. એને શું કર્યું કે અમારી સાથે ઓલા કોરસ ને બીજા વગાડનારા અને એ બધાને એને બાદ કરી, એટલા માટે કે હી હેઝ ટુ પે ધેમ. એટલે અમે, હું અને મારા વાઇફ બંને જણા આવ્યા. એને એક સરસ ઇન્ટરેસ્ટિંગ વાત કરું. એટલે એમાં અમને તો આ બે ગીતો જ આવડતા હતા, મણિયાર કાનુડા. એ પેલા માધુબાના બાગમાં હતું, પછી કાનુડાના બાગમાં થયું. એ માધુબાના બાગમાં ગીત આપનાર જીતુદાન, અને મણિયારો ગીત આપનાર તખતદાન, દાન અલગારી. આ છે ને, મોજમાં રહેવું, મોજમાં રહેવું, અગમ અગોચર અલખ ધણીની ખોજમાં, એના લખ કવિ. તો અમારી પાસે બે ગીતો હતા. તો એક એ વખતના બહુ એક સિનિયર બેન કલાકાર હતા, આપણે નામ નથી લેવું, એ બધાના નામ લઈને મારે નથી થવું, કારણ કે સારા માણસોએ પણ સતાવ્યો છે મને. એને આ કાનુડાના બાગમાં ગાઈ નાખ્યું. હવે અમારી પાસે મૂડીમાં બે જ ગીતો, અને ઇન્ટેન્શનલી વિથ બેડ ઇન્ટેન્શન. ઓલો ઉગતા છોડને કેમ દબાવી દેવો, કુમળા છોડને, એટલે એને ગાઈ નાખ્યું કે આની પાસે હવે એક જ ગીત. તો અમે તો મૂંઝાણા બે જણા. પણ જીતુદાન બહુ હોશિયાર હતા. એના ગાય પછી અમને જ મૂક્યા કે આ જે ગીત છે કાનુડાના ભાગમાં, એ આપણે જે સાંભળ્યું એ ઝાલાવાડનો રંગ હતો. પ્રફુલ્લ દવે અને ભારતી કુંચાલા ભાવનગર ત્યાં છે, એ ગોહિલવાડનો રંગ છે. ઝાલાવાડનો સાંભળ્યો, ગોહિલવાડનો રંગ સાંભળ્યો. એટલે એમ કરીને અમને એને બચાવી લીધા, અને ફોર્ચ્યુનેટલી અમને વન્સ મોર મળ્યું હતું. હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ ચર્ચા યથાવત રાખીશું. અને હવે જાણીશું ઘણી બધી રસપ્રદ વાતો. હવે જયારે જૂના સમયની વાત થઈ છે, તો આપને એ પણ પૂછવું છે કે થોડોક અઘરો સમય પણ હતો આપનો, એ બાળપણનો અને ત્યારબાદનો, અને અત્યારે ભગવાનની દયા છે તો એ આપના બંગલામાં એક ઝૂંપડી પણ છે, જ્યાં બેસો છો, સુવો છો, આરામ માણો છો. તો એ પાછળનું આપ શું માનો છો કે ઝૂંપડીમાં પણ અત્યારે જમીન સાથે જોડાયેલા રહેવું છે? ઝૂંપડી આપણે મૂળ જ ઝૂંપડી છે ને. અમે ગામડામાંથી આવીએ છીએ. ઝૂંપડું નહોતું, પણ એ ગમે ત્યારે પડે એવા ખોરડા હોય એને ઝૂંપડા કહેવાય ને. તો આપણે આપણા જે રૂટ્સ છે એને ભૂલીએ નહીં. એક
બીજું આપણા સ્ટેટસથી, આપણી શ્રીમંતાઈથી કે આપણા નામથી કે જે કંઈ તમે નામ આપો એનાથી કોન્શિયસ ન રહીએ. એટલે ઓલું શું છે કે માણસનું અમે માનીએ છીએ કે માણસનો એકમાત્ર રોગ છે ઈગો, અહંકાર. અને એના માટે તમે ઓશોનો સંન્યાસ લીધો ને, કારણ કે પર્સનાલિટીમાંથી અમને તમે અડધી રાતે જગાડો ઊંઘમાંથી તો અમે પ્રફુલ્લ દવે થઈને જાગીએ. એટલી બધી પર્સનાલિટી સાથે અમે કનેક્ટેડ છે. એટલે તમે લોકો પણ એમાં આવો, ગ્લેમરની દુનિયામાં તમે લોકો પણ આવો. પણ એ પર્સનાલિટીની દુનિયામાંથી બહાર નીકળવું હોય તો કોઈ ઉપાય નહોતો. પછી મારે સંન્યાસ લેવો જ પડે એવો હતો. પછી સંન્યાસ લીધો. પછી સંન્યાસ લઈને જેને કારણે મારી પર્સનાલિટી થઈ, જેને કારણે હું પ્રફુલ્લ દવે કહેવાનો, પછી એ મૂળ તો એ હતો ને, મૂળ રોગ એ હતો. એટલે પછી એને એમાંથી પણ જેમ સાપ કાચળી ઉતારે અને નીકળી જાય એમ પછી મેં હિંમત કરી. આ એક તમને લોકોને કહું ને, આપણા શ્રોતાઓને કહું કે આ એક એવું વળગણ છે, હામ દામ નામ ઠામ, કે એમાંથી નીકળવું બહુ અઘરું હોય છે. પછી રાજકારણીઓને પણ એવું હોય છે, આમાં એવું હોય છે. અને સતત સામે બેઠેલું ઓડિયન્સ તમારા અહંકારને ખાતરને પાણી આપે તો એ ફાટીને ધુમાડે જાય ને અહંકાર. પણ એમાંથી તમે બહુ સાવધાનીપૂર્વક નીકળી જાઓ. સવાલ એક એ પણ મારે તમારી સાથે પૂછવો છે કે એ સમય એવો હતો કે પાર્શ્વ ગાયક બરાબર, પાર્શ્વ ગાયકી પણ સરસ રીતે કરી જાણે, ભજન પણ સરસ રીતે લલકારી જાણે, લોક સંગીત બરાબર કે લોકોને ગમે એવું સંગીત તો એ પણ ગાઈ જાણે. હવે થોડુંક બધું સિસ્ટમ બદલાઈ છે બરાબર, સિસ્ટમ અપગ્રેડ પણ થઈ છે. અને કેટલોક વર્ગ એવો પણ છે કે એક બોક્સમાં બધા ગોઠવાઈ પણ ગયા છે કે પાર્શ્વ ગાયક હોય તો એ લોક સંગીતથી કેટલોય છેટો હોય, એ સાહિત્યથી પણ કેટલોય છેટો હોય. કઈ રીતે આ સ્થિતિને તમે જોઈ રહ્યા છો અત્યારે વર્તમાન? હા, વર્તમાનમાં. બીજું વિશ્વયુદ્ધ ઇંગ્લેન્ડ જીત્યું ને પછી ઇંગ્લેન્ડની પ્રજા, જાગૃત પ્રજાએ કીધું કે આ યુદ્ધખોર માણસનો પ્રધાન હતો, હવે આને વડાપ્રધાન ન બનાવાય. એટલે ચર્ચિલની હાર થઈ. જેણે ઇંગ્લેન્ડને જીતાડ્યું એને ઇંગ્લેન્ડની પ્રજાએ હરાવ્યો. પછી ટાઈમ્સના પત્રકારો ચર્ચિલને મળવા ગયા અને એને કીધું કે દુનિયાની વર્તમાન રાજકીય પરિસ્થિતિ વિશે તમે શું, જેમ તમે પૂછ્યું ને એમ એને પૂછ્યું. એટલે એ વખતે ચર્ચિલ ગાર્ડનને પાણી આપતા હતા. એ કે આ કયા છોડને કેટલું ખાતર આપવું, કેટલું પાણી આપવું, એ તમારે જાણવું હોય તો હું તમને જવાબ આપું. એમ હવે મેં જે વસ્તુ, જે મંચ, જે સ્ટેજ, જે વ્યાસપીઠ જે નામ આપો તે એને છોડી દીધું છે. પછી હું એના વિશે વિચારતો પણ નથી. પ્રફુલભાઈ, આપનો વારસો હાર્દિકભાઈ, ઈશાનીબેને ખૂબ સારી રીતે સંભાળ્યો છે અને બહુ જ સારું કામ કરી રહ્યા છે. અત્યારે યુવાનોના હૈયામાં વસે છે. તો એક પિતા તરીકે આપને ક્યારે ગર્વ થયું કે અમારા દીકરા દીકરી ગાય છે? એટલે મેં હાર્દિકની આપણે પહેલા વાત કરીએ. હાર્દિકે જયારે પહેલું મારું હાર્મોનિયમ વગાડવા માટે લીધું ત્યારે મેં હાર્દિકને જિંદગીમાં એક જ ટીપ આપી છે કે આમાંથી ખોટો સુર ગોતી લે. તને જે દિવસે ખબર પડશે કે આ ખોટા સુર ઉપર આંગળી મૂકી છે તે દિવસે સાચો સુર એની મેળે ખબર પડશે. બધા કે આ છે બે કાળજે, આ બરાબર. હવે એને બદલે ખબર પડે ને કે આ ખોટો સુર ઉપર, સાચો સુર કયો? એટલે મેં ત્યારે નાનો હતો પણ એ વખતે જ મેં એને કીધું કે સંગીતમાં તમે ખોટા સુરને ગોતી લ્યો એટલે સાચો સુર એની મેળે ખબર પડશે. આવું જ જિંદગીનું પણ છે. જિંદગીના ખોટા સુર પકડાઈ ન જાય એના માટે સાવધાન રહેજો. અત્યારે તું નાનો છો પણ ભવિષ્યમાં આ યાદ રાખજે, કારણ કે આપને જિંદગીમાં ખોટા સુર પકડાઈ જાય છે તો જિંદગી બેસુરી થઈ જાય છે. એટલે આ તો મારું જ્ઞાન નથી બતાવતો. અને ઈશાનીબેન તો આઈ થિંક એ પ્રોફેશનલ છે, મારી જેવી ધંધાદારી છે. અને પેલું મને લાગે છે કે મારી સાથે એને ગાયું રોયલ આલ્બર્ટ હોલ જે છે ને, અમારો પ્રોગ્રામ હતો ને, ગુજરાત કમ્સ ટુ રોયલ આલ્બર્ટ હોલ લંડન. તો ત્યારે હું એને લઈ ગયો અને કોણ હલાવે લીબડી એ નાની
બેબી મને એક કચ્છની આહિરાણીઓએ એક નાનકડો ડ્રેસ આપ્યો હતો. ઓલી એ હોય છે ને લોકોની ઓઢણી ને એનું ઓલું ભરત ભરેલું કચ્છી ભરત ને કે પ્રફુલ્લ બાપુ આ તમારી દીકરીને માટે લઈ જવાનું. રત્નાળ કેવું કે ગામ હતું કચ્છનું. ઈ એને પહેરીને કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી, એને તો ખાલી મુખડો ગાવાનો હતો. તો ફર્સ્ટ પરફોર્મન્સ એને આ પણ એ મેં જોયું કે તમને ખબર છે રોયલ આલ્બર્ટ હોલ તો બહુ મોટો 5 બાલ્કની છે, એમાં પણ એ કોન્ફિડન્સથી ગાઈ શકે. અંદર ગભરાટ તો હશે જ, તે મને હોય તો એને તો હોય જ ને, પણ જે કોન્ફિડન્સથી ગાઈ શકે એટલે મને લાગ્યું કે આનામાં છે. બાકી વાત રહી સંગીતની, સ્વરની, તો સ્વરની બાબતમાં હું સમાધાન આજે પણ નથી કરતો. જે સુર લાગવો જોઈએ એ લાગવો જ જોઈએ. તો એના માટે હું 50 વાર કદાચ ગભરાવવું પડે ને તો મેં 2 જણને ગભરાવવું છે. મારો રોલ કેટલો હતો, એને આર્ટિસ્ટ થવું હોય તો હું એને પ્રોગ્રામમાં લઈ જતો હતો. હાર્દિકભાઈ કીબોર્ડ વગાડતા હતા, તો ક્યારેક ક્યારેક ગાય તો મેં એને કીધું કે મારી સામે જોઈને ન ગાઓ, તમારે ફેસ કરવાનું છે આ ઓડિયન્સને, આ ક્રાઉડને, આ શ્રોતાઓને. અને એ તમે એની આંખમાં આંખ મિલાવીને જો ગાશો ને તો જ અંદર કોન્ફિડન્સ ડેવલપ થશે. એક જમાનામાં હું પણ શરમાળ હતો, હું આંખો બંધ કરીને ગાતો હતો. પછી મને ખબર પડી કે પરફોર્મિંગ આર્ટમાં આંખો બંધ કરીએ ના ચાલે, એ તો તમારે આંખો ખુલ્લી રાખવી પડે, લોકોની આંખોમાં જોવું પડે. તો બસ આટલો મારો નાનકડો એવો રોલ છે. બાકી ડેસ્ટિની હોય છે. જે મારા કેસમાં, જે તમારા કેસમાં, જે અંકુરભાઈના કેસમાં અસ્તિત્વની ડિઝાઇન પ્રમાણે જ આપણું એ પ્રમાણે જ થાય છે. આવી મારી શ્રદ્ધા છે. કોઈ માને કે ન માને, હું આવું 100% માનું છું. બીજું તમને કહું કે અસ્તિત્વની આ ડિઝાઇનમાં મને એવું સમજાણું કે જે સંગીત છે ને આત્માનો સંસ્કાર છે. એટલે જે આત્મા સંગીત સાથે જોડાયેલા હોય એ પેરેન્ટ્સ જ એવા પસંદ કરે. હા, આ વાત એમને પણ કહી હતી. શર્મિલાબેન સાથે ઇન્ટરવ્યુ થયું હતું ત્યારે એમને પણ કહી હતી. જેને સંગીત સાથે અદાણી અંબાણી ત્યાંનો જન્મે, એ કોઈ પણ કલાકાર જીવ મા બાપ હોય, કારણ કે એને ઝીલનારું હોવું છે ને. આવું પણ હું માનું છું. હવે કસુંબીનો રંગ આપણે યસ આગળ બાય ઓલ મીન્સ. હા. તમારી કોઈ ફરમાઈશ લઈને જતી ને રાધાનું નામ તમે જનની જનનીના હૈયામાં પોઢંતા પીધો રે કસુંબીનો રંગ. મેં ઘણી આને કસુંબીનો રંગ કીધો. કસુંબીનો રંગ એ જિંદગીના દરેક ક્ષેત્રમાં છે. અને બળદેવભાઈ નરેલા તો એમ કે છે કે આ કસુંબલ રંગ કેવો છે, તો સાહિત્યની ભાષામાં જો વાત કરું તો રણશિંગા વાગે સૂતા જાગે કાયર ભાગે કામ પડે ધગધગતી ધરતી ફોજું ફરતી વિનાશ કરતી તેગ વડે મર્દોની હાકે ધ્રુજે ધાકે ધૂળ્યું ફાકે અને તોય ચડે એ મેદાને મરવા અફસર વરવા અને મરદ કસુંબલ રંગ ચડે જી મરદ કસુંબલ. ધગધગતી ધારા ફોજ અંગારા તોપ બહારા પોકારા લાગે ઘડનારા શીશ કતારા હાકે દેતા હોકારા જનની ના જાયા કોક કવિઓએ ગાયા અને લોક વિરલા જો કોક જડે તો મેદાને મરવા અફસર વરવા મરદ કસુંબલ રંગ ચડે જી મરદ કસુંબલ. એવો આ રંગ એ ક્યાંથી મળ્યો કે માના ઉદરમાં પહોંચાડીને પછી અને માના ધોળા રે ધાવણ કેરી ધારાએ ચાખ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. પછી
બેનીના કંઠે નિતરતા હાલરડામાં ઘોડ્યો કસુંબીનો રંગ. કોઈ ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડો એ ચોળ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. ઓ રાજ અમે પીધો કસુંબીનો રંગ. ઓ રાજ અમે વીટીવીના પ્રેક્ષકો માટે ગાયો કસુંબીનો સરસ, જય ખૂબ હો. સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ જય વીટીવીના હો. બોલો, આપણે વીટીવીના સાથે બોલીએ. જય હો. જય હો. 1 2 3 4 જય હો. હો. વીટીવીના પ્રેક્ષક મિત્રો તરફથી પણ આપને ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારે દર્શક મિત્રો, જ્યારે પ્રફુલ્લભાઈ દવે હોય તો કસુંબીનો રંગ એ મણિયારો કે પછી કાચી રે માટીનું કોડિયું અને બીજી હરીની એ તમામ વસ્તુ એ આજે સાંભળી અને એમનો કંઠ એ પાર્શ્વ સંગીત હોય કે પછી મંચ પરનું કોઈ પણ ગીત, એ લોક ડાયરો હોય, લોક સંગીત કે કોઈ પણ વસ્તુ, તમામ ક્ષેત્રમાં એમણે પોતાનું નામ એટલું જ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે એ નામમાં. આ સાથે એમનો કંઠ, એમનો સ્વર જ્યારે આવે છે ત્યારે એમાં આપણા ગામડાની, આપણી માટીની સુગંધની સાથે સાથે આધુનિકતાનો સ્પર્શ પણ દેખાય છે. તો હાલ બસ આટલું જ. આવા વ્યક્તિ વિશેષની સાથે ફરી મુલાકાત કરાવીશું. નમસ્કાર.